ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પહેલા તેની તૈયારીઓ કરી દેવામાં આવી રહી છે, જેમાં પોલીસ દ્વારા સમગ્ર રૂટનું મેગા રિહર્સલ કરવામાં આવ્યું છે। દર વર્ષે રથયાત્રા પહેલા રૂટમાં આવતા તમામ વિસ્તારોનો શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ અને રિહર્સલ કરવામાં આવે છે। શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ રિહર્સલ કરવામાં આવે છે। જગન્નાથ મંદિરથી લઈ અને સરસપુર સુધી આ મેગા રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આ રથયાત્રાના રૂટ પર રથયાત્રાના દિવસે કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવાશે તે માટે થઈ અને ખાસ આ રિહર્સલ કરવામાં આવે છે। भगवान जगन्नाथजीनी 147મી रथयात्रा पहला शहर पोलीस द्वारा रथयात्रा रूटનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ જે છે તે રથયાત્રા રૂટનું રિહર્સલ કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો શહેર પોલીસની અધ્યક્ષતામાં આ રિહર્સલ કરવામાં આવ્યું છે ને ડીજીપી વિકાસ સહાય સહિતના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તેમની નિગરાની હેઠળ અત્યારે હાલ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો જે છે તે અત્યારે હાલ રથયાત્રા રૂટનું જે રિહર્સલ કરી રહ્યો છે। વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે અષાઢી બીજના દિવસે જ્યારે નીકળવાની છે ત્યારે પોલીસની મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો જે છે તે રથયાત્રાના તમામ રૂટ પર અત્યારે હાલ રિહર્સલ કરી રહ્યો છે અને આ રથયાત્રામાં કોઈ પણ પ્રકારની ક્ષતિઓ ના રહે, કોઈ પણ પ્રકારની ખામીઓ ના ઊભી થાય તે માટે થઈને ખાસ દર વખતે આ પ્રમાણેનું રિહર્સલ છે તે શહેર પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે। દર વખતે આખા રૂટ ઉપર પોલીસનો જે કાફલો હોય છે તે એક જગ્યાએથી ઝીણવટપૂર્વક દરેક જગ્યાનું ધ્યાન રાખીને કયા રૂટ ઉપર કયા પ્રકારની ક્ષતિઓ છે તેને પણ ખાસ તેનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે ને શહેર કમિશનરની હાજરીમાં જે છે તે તમામ રિહર્સલ જે છે દર વખતે કરવામાં આવે છે। હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેને માત્ર 2 થી 3 દિવસનો સમયગાળો છે ત્યારે શહેર પોલીસ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ જે ખાસ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરીમાં આ જે રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।